કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ દાખલ થઈ છે। હરિહરાનંદ બાપુએ મધ્યસ્થી કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું। સાધુ સંતોએ એક બાદ એક નિવેદનો આપતા જોવા મળ્યા। એ વાત ઉપર હવે મહોર એટલા માટે લાગી ચૂકી છે, વિડીયો સામે આવતાની સાથે જ આખી આ ઘટનાનો એક ખુલાસો થાય છે। લાઈવ રોકવા માટે મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું, સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા। તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ? આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે। જૂનાગઢના મુરગીકોણના વિવાદને લઈ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ દાખલ થઈ છે। સોશિયલ મીડિયામાં સંતના ચીઠા ખોલવાની કરી હતી વાત। સંતના ચીઠા ખોલવાની વાતની વચ્ચે આધારભૂત સૂત્રનો મોટો દાવો। કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ બાપુ મધ્યસ્થી કરી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યો। કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ દાખલ થયા બાદ તેઓ ફરાર। જૂનાગઢ બાદ તેઓ રાજકોટના ફાર્મ હાઉસમાં કીર્તિ પટેલ રોકાણ કર્યું હોવાની મળી હતી બાતમી। ફાર્મ હાઉસ કાલાવડ રોડ ઉપર આવેલા એક ગામમાં હોવાની પોલીસને મળી માહિતી। જૂનાગઢ પોલીસના ગત મોડી સાંજથી જ રાજકોટમાં ધામા। કીર્તિ પટેલે જે રીતના રાતના 9 વાગ્યે લાઈવ આવી અને સંતના ચીઠા ખોલવાની વાત કરી હતી, ત્યારબાદ આધારભૂત સૂત્રએ મોટો દાવો કર્યો છે। કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ બાપુએ મધ્યસ્થી કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું। જે રીતના કીર્તિ પટેલે એ મહાશિવરાત્રિના દિવસે મૃગીકુંડની અંદર એ શાહી સ્નાન કરવા બાબતે આ વિવાદ છે તે સર્જાયો હતો અને તેની સામે જૂનાગઢની અંદર ફરિયાદ દાખલ થયા બાદ આ વિવાદ છે તે વધુ વકર્યો હતો। ત્યારબાદ કીર્તિ પટેલે 9 વાગે રાત્રે લાઈવ આવી અને સંતના ચીઠા ખોલવાની વાત કરી, પણ જોકે તેઓ એ પોલીસ ફરિયાદ દાખલ થતા અત્યારે ફરાર છે અને અત્યારે એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આની વચ્ચે મધ્યસ્થી થઈ હોવાની વાત સામે આવી રહી છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના આખો વિવાદ અને વિવાદ બાદ કીર્તિ પટેલ ફરાર, પણ જે માહિતી મળી રહી છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી થઈ અને સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બિલકુલ કૃણાલ, જે જૂનાગઢના મૃગીકુંડની અંદર સ્નાન કરવાનો એ આખો વિવાદ જે સામે આવ્યો હતો કે જેમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે સ્નાન કર્યું અને ત્યારબાદ આખો એ વિવાદની શરૂઆત થઈ। સાધુ સંતોએ એક બાદ એક નિવેદનો આપતા જોવા મળ્યા અને એ નિવેદનો બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ મથકે કીર્તિ પટેલની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનો દાખલ જે કરવામાં આવ્યો હતો કે જેમાં પોલીસ અધિકારીને ધમકી આપી અને ધમકી આપવા મામલે ગુનો દાખલ થયો ને ત્યારબાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કરીને કહ્યું હતું કે હું મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા ઉપર લાઈવ આવી અને આખી આ ઘટનાનો ખુલાસો પણ કરશે અને સંતોના ચિઠ્ઠા ખોલવાની પણ વાત કીર્તિ પટેલે કરી હતી। જોકે તમામની વચ્ચે મોડી સાંજે જ કીર્તિ પટેલના એ ગુરુ હરિહરાનંદ બાપુએ આખી આ ઘટનાની અંદર મધ્યસ્થી થયા હોવાની વાત સામે આવી રહી હતી। જોકે એ વાત ઉપર જે દાવો આધારભૂત સૂત્રો કરી રહ્યા હતા એ વાત ઉપર હવે મહોર એટલા માટે લાગી ચૂકી છે કેમ કે મોડી રાત્રે જ કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે રાજકોટની અંદર જૂનાગઢ પોલીસના જ્યારે ધામા હતા એ દરમિયાન કીર્તિ પટેલનો એક સોશિયલ મીડિયા ઉપર અચાનક વિડીયો સામે આવે છે અને વિડીયો સામે આવતાની સાથે જ આખી આ ઘટનાનો એક ખુલાસો થાય છે કે કીર્તિ પટેલ એ કોના કહેવાથી સોશિયલ મીડિયા ઉપર લાઈવ ના થયા અને સાથે જ તેમની પાછળ કોઈ ગાડીઓએ પીછો કરતી હોવાની વાત પણ કીર્તિ પટેલે વિડીયોની અંદર કરી છે। સૌથી પહેલાં સોશિયલ મીડિયા ઉપર લાઈવ કેમ ન થયા અને કોના કહેવાથી એ સોશિયલ મીડિયા ઉપર લાઈવ ન થયા એ સૌથી મોટો ખુલાસો એ કીર્તિ પટેલે કર્યો છે। સાંભળો પહેલા એ। જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું। એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી।
એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી, એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે. અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો. તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર. આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો. ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો. તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાહ્યા છે. તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ? મારું લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે? મારો પીછો કરે છે અત્યારે હાલમાં પણ, બરાબર. જય હિન્દ, જય સનાતન. હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે. અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી. જય હિન્દ, જય સંવિધાન. તો મોડી રાત્રે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો છે અને વાયરલ વિડીયોની અંદર તેમણે એ આખી વાત કરી છે કે મને મારા ગુરુના આદેશ હતો કે સનાતન ધર્મ ઉપર એ છાંટાઉડે પ્રકારનું આપણે નથી કરવાનું, એટલા માટે મેં સોશિયલ મીડિયા ઉપર લાઈવ ન કર્યું. અને ગુરુનો આદેશ એ શિરોમાન્ય હોવાની વાત પણ એ કીર્તિ પટેલે આ વિડીયોની અંદર કરી છે. સાથે સાથે કીર્તિ પટેલે એક મહત્વની વાત અને એ મુદ્દો એ પણ ટાંક્યો છે કે મૃગીકુંડની અંદર સ્નાન એ માત્ર કીર્તિ પટેલે નહોતું કર્યું, પરંતુ અનેક અધિકારીઓ પણ હતા, અન્ય મહિલાઓ પણ હતી કે જેમને એ મૃગીકુંડની અંદર સ્નાન કર્યું હતું. તો તેમની સામે કેમ કોઈ ફરિયાદ નહીં, તેમની સામે કેમ કોઈ વિવાદ નહીં? જે મહિલા પીઆઈએ આખી ઘટનાની અંદર સ્નાન કર્યું અને ત્યારબાદ તેઓ બહાર આવી ગયા, તેમનો પણ વિડીયો સામે આવ્યો, તો તેમની સામે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ? આ પ્રકારની વાત પણ સવાલો એ હવે કીર્તિ પટેલે ઉઠાવ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે જૂનાગઢના ભવનાથ પોલીસ મથકે જે કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા બદલનો જે ગુનો દાખલ થયો છે એ ગુનાને લઈને કીર્તિ પટેલની ધરપકડ ક્યારે થાય છે, તેમની સામે ક્યારે કાયદાકીય શકંજો કસાય છે કે પછી હવે તેની સાથે સાથે જે આ વિવાદ વધુ વકર્યો છે, જે મહિલા પીઆઈએ પણ મૃગીકુંડની અંદર સ્નાન કર્યું હતું, જેમની ત્યાં ફરજનો પોઈન્ટ પણ ન હતો તેમ છતાંય તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સ્નાન કર્યું હતું, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ હવે સૌ કોઈ એ રાહ જોઈ રહ્યા છે અને સવાલો એ અનેક ઉઠી રહ્યા છે. જી કૃણાલ. બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના અનેક સવાલોની વચ્ચે કીર્તિ પટેલે આટકતરી રીતના આખી ઘટનાનો એ જવાબ છે તે આપ્યો છે, શા માટે લાઈવ ના કર્યું તેનો પણ તેઓએ જવાબ આપ્યો. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ધરપકડ થાય છે કે પછી આની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે રીતના મધ્યસ્થી થઈ એ રીતના જ ક્યાંક ને ક્યાંક સમાધાનનો પણ પ્રયત્ન કરવામાં આવે છે.